સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટામાં મોટું, લાંબામાં લાંબુ અને લિખિત બંધારણ છે. વિશ્વના કોઈ પણ દેશનું બંધારણ એટલું વિસ્તૃત માહિતી નથી આપવામાં આવેલી જેટલી વિસ્તૃત માહિતી ભારત દેશના બંધારણમાં આપવામાં આવેલી છે. આજે આપણે આજના લેક્ચરમાં ભારત દેશના બંધારણમાંથી જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે એ પ્રશ્નોની વિસ્તૃત માહિતી મેળવવાના છે. એટલે કે સાથે સાથે આપણે ફેક્ટ પણ જોતા જશું અને એનો જે કંઈ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ પણ ક્લિયર કરતા જાશું. આજે આપણે જે કંઈ પ્રશ્ન લઈને આવ્યા છે ને એમાં મેં એવી ટ્રીક અપનાવી છે કે જેમાં તમને ફેક્ચ્યુઅલ પ્રશ્ન પણ લાવ્યો છું અને કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન પણ લાવ્યો છું. એટલે આપણે જે કંઈ છેલ્લા 3-4 લેક્ચરથી હું તમને રીડિંગ માટેની જે કંઈ એડવાઇસ આપી રહ્યો છું કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ રીડિંગ, આજે એનું આપણે પ્રૂફ પણ મેળવશું કે હોરિઝોન્ટલ રીડિંગમાં તમારે કેવું રીડિંગ અને કેટલું રીડિંગ કરવું જોઈએ, જ્યારે તમે કન્સેપ્ચ્યુઅલની વાત કરતા હોય તેમાં કેટલું ડેપ્થમાં જવું જોઈએ અથવા તો કેટલું ઊંડાણપૂર્વક અને કેટલું તાર્કિક વિશ્લેષણ સાથે તમારે તૈયારી કરવી જોઈએ, એની પણ આજે આપણે સાથે સાથે સમજૂતી મેળવતા જશું. તો શરૂઆત કરીએ ભારત દેશના બંધારણના પ્રીવિયસ યરમાં પૂછાયેલા પ્રશ્નોથી. એમાં પહેલો પ્રશ્ન જો આપણે જોઈએ તો ફેક્ચ્યુઅલ છે અને ફેક્ચ્યુઅલ પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે કે નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી. ઓકે, પ્રશ્ન એવો છે કે ભારત દેશના બંધારણની અંદર 8મી અનુસૂચિ જે આપવામાં આવેલી છે એ 8મી અનુસૂચિમાં 22 જેટલી ભાષાઓ છે ઓફિશિયલ. કેટલી? અત્યારે 22 જેટલી ભાષાઓ છે. એ 22 ભાષાઓમાંથી કઈ ભાષા નીચે આપેલા ઓપ્શન્સમાંથી નથી? તો આ હોરિઝોન્ટલ રીડિંગની જે આપણે વાત કરી રહ્યા છે આ પ્રશ્ન તેનો બને. કારણ કે 22 ભાષાઓ કોણ ગોખે આ જમાનામાં? કોણ પાકી કરે છે? કોઈ પાકી નથી કરતું, રાઈટ? તો અહીંયા આપણે શું કરવું જોઈએ? તો અહીંયા આપણે 2-4 જે કંઈ 22 ભાષા છે ને 2-4 વખત તેને વાંચી જવાની પરીક્ષાના આગલા દિવસે, એક નજર સરસ મજાની મારી લેવાની અને પછી જો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે એટલો તો ખ્યાલ આવી જાય કે આ ભાષા એના અંદર ઇન્ક્લુડ કરેલી છે કે નહીં. તો આ પ્રશ્ન એવો જ કંઈક પૂછવામાં આવેલો છે કે ભારત દેશના બંધારણના 8મી અનુસૂચિ અંતર્ગત કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવેલો નથી? તો આપણે 22 ભાષા એકવાર જોઈ જઈએ ભારત દેશના બંધારણમાં. ઓફિશિયલ લેંગ્વેજ જેને કહેવાય, પેલું તો આસામીસ છે, બીજું બેંગાલી છે, ત્રીજી બોડો, ડોગરી, આપણી ગુજરાતી ભાષા પણ આના અંતર્ગત ઇન્ક્લુડ કરવામાં આવેલી છે, હિન્દી ભાષા પણ આના અંતર્ગત રાખવામાં આવેલી છે, કન્નડા, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મૈતી એટલે કે મણિપુરીની જે ભાષા છે તે, બરાબર, મરાઠી મહારાષ્ટ્રમાં, નેપાલી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. આ 22 ભાષા આપણે જોઈ ગયા. હવે એક વસ્તુ તમને હું જણાવી દઉં કે ભારત દેશના બંધારણમાં અનુસૂચિ 8 અંતર્ગત જે ઓફિશિયલ લેંગ્વેજની વાત કરવામાં આવેલી છે તે ઓફિશિયલ લેંગ્વેજની અંતર્ગત ઇંગ્લિશ નથી. ખાસ યાદ રાખજો, ઇંગ્લિશ ભાષા નથી. જો અહીંયા ક્યાંય તમને ઇંગ્લિશ દેખાય છે? આસામીસ છે, બેંગાલી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, મૈથી, મલયાલમ, મૈથિલી, કોંકણી, કશ્મીરી, કન્નડ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, ઉર્દુ, તેલુગુ, તમિલ અને સિંધી, રાઈટ? આમાં ક્યાંય પણ ઇંગ્લિશ ભાષાનો સમાવેશ કરવામાં આવેલો નથી. તો હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી? તો ભારત દેશના બંધારણની અંદર જે 22 ભાષા આપી છે ને એ 22 વગર ભારત દેશની અંદર 1500-1600 લેંગ્વેજ બોલાય. સરેરાશ જોવા જાવ તો ઘણી બધી જાતની ભાષાઓ બોલાય. ગુજરાતની અંદર પણ 8-10 જાતની ગુજરાતી બોલાય. તો એવી રીતના બધી જ ભાષાઓનો સમાવેશ કેવી રીતના કરવો? તો એ જે વસ્તુ છે એ ભારત દેશના બંધારણની અંદર ઓફિશિયલ લેંગ્વેજ છે તેના અંતર્ગત રાખવામાં આવેલી નથી. તો આમાં તમને ઓપ્શન્સ આપ્યો છે, મૈથિલી છે, સંથાલી છે અને કોંકણી છે. ભોજપુરી જે ભાષા છે, ભોજપુરી સિનેમા ઇન્ડસ્ટ્રી પણ જે તમે બધા જાણો છો અને ભોજપુરી ગીત પણ બહુ સરસ મજાના લખાય છે. તો એ ભોજપુરી ભાષા જે છે એ બંધારણની 8મી અનુસૂચિ છે જે મિત્રો, તેમાં તેનો સમાવેશ કરવામાં આવેલો નથી. તો આપણો જવાબ શું થઈ જશે આ પ્રશ્નનો? 8મી અનુસૂચિ અંતર્ગત ભોજપુરી જે છે તેનો સમાવેશ કરવામાં આવેલો નથી, રાઈટ? એવી જ રીતના આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન્સમાં શું આપ્યું છે કે સમાજમાં સમાનતાનો સૂચિતાર્થ અર્થાત ખાલી જગ્યાની અનુપસ્થિતિ. આ એટલી હદે તમારા કન્સેપ્ટ ક્લિયર હોય બંધારણ વાંચતી વખતે, ખૂબ જ સરસ મજાના કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય તો આ પ્રશ્ન આપણે બહુ ઇઝી રીતના આવડી જાય. સમાજમાં સમાનતાનો સૂચિતાર્થ અર્થાત ખાલી જગ્યાની અનુપસ્થિતિ. નીચે જો દમન નો આવે, સ્પર્ધા તો કે નહીં, વિચારધારા, ભારત દેશની અંદર વિચારધારાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેવા વિચાર કરી શકે છે.
કોઈને રોક લગાવી શકાય નહીં. સ્પર્ધા, ભારત દેશની અંદર જે કંઈ કંપનીઓ છે તે સ્પર્ધા કરે છે, કોમ્પિટિટિવ એક્ઝામ જે લેવાય છે તેના અંતર્ગત સ્પર્ધા યોજાય છે, તો સ્પર્ધા પણ ઓપ્શન્સમાંથી નીકળી જાય. દમન, હવે આ તો કોઈ દિવસ હોય જ નહીં ને. દમન એટલે કે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ ઉપર અથવા તો એક સમાજનું બીજા સમાજ ઉપર અથવા તો કોઈ એક વર્ગનું કોઈ બીજા વર્ગ ઉપર દમન કરવું, તો આ શબ્દ પણ હોય નહીં. વિશેષાધિકારની અનુપસ્થિતિ એટલે કે સમાનતા. વિશેષાધિકાર એટલે શું? તો કે ભારત દેશની અંદર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળના ભેદભાવ ઉપર જે કંઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેના આધારે કોઈ વ્યક્તિને વિશેષાધિકાર નહીં આપવામાં આવે. રાઈટ, આ વસ્તુને આપણે ડિટેલથી સમજી લઈએ જેથી કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોનો જે કંઈ કન્સેપ્ચ્યુઅલ માહિતી હોય કે જેમાં તમારે ડેપ્થમાં જવું હોય એ તમે ડેપ્થમાં જઈ શકો અને તમારો જે કંઈ કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. વિશેષાધિકારની અનુપસ્થિતિ એટલે હું જો સાદું એક્ઝામ્પલ લઉં તમને સમજાવવા માટે, તો અનિલ અંબાણી છે અથવા તો મુકેશ અંબાણી છે અને એક બાજુ તમે છો, રાઈટ, અને એક બાજુ હું. હવે આપણે સમજીએ કે આ બે ભાઈઓ છે, અનિલ અંબાણી અને મુકેશ અંબાણી. ભારત દેશની અંદર મુકેશભાઈ અંબાણી છે જે એશિયાના ટોપ રિચેસ્ટ પર્સનની ટોપ 10ની યાદી બને તો એમાં કદાચ ટોપ 3માં આવી જાય. તો આ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી જે છે બંને ભેગા થઈ ગયા એવું માની લો, અને આ બંને એક જ કારની અંદર નીકળ્યા. તો કાર રસ્તા ઉપર જતી હતી અને રસ્તા ઉપર જેમ જેમ ગાડી આગળ નીકળીને એને રોંગ સાઈડમાં પાર્કિંગ કર્યું એટલે રોંગ સાઈડમાં પાર્કિંગનો 1000 રૂપિયાનો દંડ છે એવું માની લો. તો આને પણ ₹1000નો દંડ થશે. તમે કાર લઈને જાઓ છો, તમે રોંગ સાઈડમાં પાર્કિંગ કરી તો તમને પણ ₹1000નો દંડ થશે. અને હું કાર લઈને જતો હોઈશ અને રોંગ સાઈડમાં પાર્કિંગ કરીશ તો મને પણ ₹1000નો દંડ થશે. આમાં કોઈ પણ જાતે કોઈ પણ વ્યક્તિ જોડે ભેદભાવ કરવામાં આવશે નહીં. એટલે કે ભારત દેશની અંદર કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત બધા જ વ્યક્તિઓ, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એની સાથે કાંઈ લેવા દેવા નથી. બધા માટે કાયદો એક સમાન છે. જ્યારે તમે કોર્ટની અંદર જાઓ, કોર્ટ, અદાલતની અંદર જાઓ ત્યારે એક સ્ત્રી હોય એના હાથમાં ત્રાજવું હોય. શું હોય? ત્રાજવું હોય. એ ત્રાજવા અંતર્ગત બે સાઈડમાં ત્રાજવું હોય, એક હાથમાં ત્રાજવું પકડેલું હોય, એની આંખ ઉપર શું કહેવાય કે કાળી પટ્ટી બાંધી હોય, તેને આસ્ટીનની દેવી કહેવાય. શું કહેવાય? આસ્ટીનની દેવી. અને એના આંખ ઉપર પટ્ટો બાંધવામાં આવે છે કાળા કલરનો. એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય છે કે ભારત દેશની અંદર જે કોઈ વ્યક્તિ ન્યાય મેળવવા માટે અદાલતમાં આવે છે એ વ્યક્તિને અમે નથી જોતા કે કેટલો અમીર છે, કેટલો ગરીબ છે, કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે, અથવા તો કયા એરિયામાંથી આવે છે, અથવા તેના માતા પિતા કોણ છે, એની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. અમે કયો સાચો પક્ષ છે અને કયો ખોટો પક્ષ છે તેના આધારે અમે નિર્ણય લેશું અને સામેવાળાને સજા આપીશું. એટલે કે કોઈ પણ વ્યક્તિને વિશેષાધિકાર આપવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ મર્ડર કરે તો આઈપીસીની કલમ 302 અંતર્ગત જે ગુનો બને છે એ 302 અંતર્ગત ગુનો બનશે. હાફ મર્ડર કરે તો આઈપીસીની કલમ 307 અંતર્ગત જે ગુનો બને છે તે ગુનો બનશે. તો તમે મર્ડર કરો તો પણ 302 લાગે, હું કરું તો પણ 302 લાગે, મુકેશભાઈ અંબાણી કોકનું મર્ડર કરે તો પણ 302 લાગે. જ્યારે કોઈનું હાફ મર્ડર કરી નાખ્યું તો એમાં પણ 307 જ લાગે. અને એની જે જોગવાઈઓ છે મિત્રો, તે જોગવાઈઓ પ્રમાણે તેને સજા આપવામાં આવશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? ઓકે, હવે ભારત દેશના બંધારણની અંદર આ તો આપણે કાયદાકીય વાત કરી. સમાજની અંદર જે કાંઈ છે, સામાજિક વિભિન્નતા જેને કહેવાય, સમાજની અંદર કે અમુક વ્યક્તિઓ જે પૈસાવાળા વ્યક્તિઓ હોય તેને સમાજની અંદર સારું એવું માન મળે છે, માન મોભો મર્યાદા મળે છે. પોલિટિશિયન્સ હોય તેને કોઈ પણ પાર્ટીમાં બોલાવવામાં આવે તો ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે. તો એ વ્યક્તિએ પોતાના દમ પર કંઈક હાસિલ કર્યું છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રો? એને વિશેષાધિકાર ન કહેવાય, એને સમાજે વિશેષાધિકાર નથી આપ્યા. એ પોતે એ વ્યક્તિએ કંઈક હાસિલ કર્યું છે, એની પાસે કંઈક સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓના નામે તેને વિશેષાધિકાર મળે છે. તેમ છતાં એ વ્યક્તિ કંઈક ગુનો કરશે તો બધાને એક જ સરખો સમાન કાયદો લાગુ પડશે. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે આર્થિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ પૈસાવાળો છે. એ પૈસાવાળો વ્યક્તિ છે, એની પાસે પૈસા છે, ખૂબ અમીર છે. એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ એક સ્થળેથી બીજી સ્થળે જતો હોય અને રસ્તાની અંદર એક કારનું એક્સિડન્ટ કરી નાખે અને પછી ત્યાંથી ગાડી મૂકીને ભાગી જાય અથવા તો ગાડી લઈને ભાગી જાય, જેમ કે સલમાન ખાનનો હિટ એન્ડ રન કેસ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? તો એ જે ગાડી ભટકાડીને ભાગી જાય તો જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા, તો સલમાન ખાન ઉપર જે કાંઈ નોર્મલ કાયદાકીય કાર્યવાહી થતી હશે બધી જ કાયદાકીય કાર્યવાહી સલમાન ખાન વિરુદ્ધ થશે. પછી એ ભલે ગમે તેટલો સુપરસ્ટાર હોય, ગમે તેટલો રિચેસ્ટ પર્સન હોય, તેની સાથે એને કાંઈ લેવા દેવા જ નથી. તો ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિને વિશેષાધિકાર આપવામાં આવેલા નથી. ઇનફેક્ટ ભારત દેશની અંદર જેવા કંઈ પહેલાના સમયની અંદર જે કંઈ કેસરે હિંદના બિરુદ અપાતા હતા, રાઈટ, એ બધા રાજાધિરાજ, રાજા, એ બધા બિરુદોને પણ ભારત દેશની અંદર મૂળભૂત અધિકારોમાં બેન કરી દીધા કે ભારત દેશની અંદર ઇલખાબોની નાબૂદી ભાઈ.
કોઈ પણ પ્રકારના એવા ઇલખાબો આપી શકાશે નહીં. હા, એવોર્ડ આપી શકાશે. શું આપી શકાશે? એવોર્ડ. અને એ પણ કેને લગતા? તો કે શિક્ષાને લગતા અને આર્મી, નેવી, એરફોર્સ એટલે કે સૈન્યને લગતા જે કાંઈ ઇલખાબો છે એ ઇલખાબો નહીં આપી શકે, પરંતુ એવોર્ડ આપી શકશે. અને સુપ્રીમ કોર્ટે એની વ્યાખ્યા એવી કરી છે કે એવોર્ડ એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિને જો આવા એવોર્ડ મળે, જેમ કે શિક્ષામાં કોઈ એક સારું કાર્ય કર્યું અને આપણે એને કંઈક સારો એવો એવોર્ડ આપીએ, અથવા તો આર્મીની અંદર કોઈ એક વ્યક્તિએ બહાદુરી દેખાડી અને સામેવાળા દુશ્મનો છે તેને ભગાડી દીધા, અથવા તો કેટલા બધા દુશ્મનોને મારી નાખ્યા, તો એવા વ્યક્તિને પરમવીર ચક્ર, સૈન્ય ચક્ર, એવા ચક્રથી સન્માનિત કરવામાં આવે, એવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. તો આ એવોર્ડ એટલા માટે અપાશે કે એ વ્યક્તિને કંઈક સારું કાર્ય કર્યું છે, એના બદલામાં એને એવોર્ડ આપીએ તો એને જોઈને તમે અને હું મોટિવેશન મળે, તમે અને હું મોટિવેટ થાય અને દેશ માટે અને આ સમાજ માટે કંઈક સારી એવી કંઈક કાર્ય કરવાની આપણામાં ભાવના ઉત્પન્ન થાય, એના માટે આપણે એવોર્ડ આપી શકીએ, પરંતુ આવા બિરુદ આપી શકીએ નહીં. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ આપણે જે એવોર્ડ આપીએ છીએ બંધ કરી દીધા હતા. ખરેખર ભારત દેશના બંધારણની અગેન્સ્ટમાં હતા. પછી સુપ્રીમ કોર્ટે આવી વ્યાખ્યા કરી અને વ્યાખ્યા કરવાથી જ એ બાબત મળી. જેમ કે સચિન તેંડુલકર, એનામાં ઘણા બધા એવોર્ડ મળેલા છે. તો આ એવોર્ડ મળવાથી એને શું થશે ફાયદો? એ ફાયદો પછીની વાત છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કહી દીધું કે વ્યક્તિના નામમાં, સ્વર્ગમાં, ઉપસર્ગમાં જો આ એવોર્ડનું નામ લઈને સંબોધન કરવામાં આવે, જેમ કે મને ભારત રત્ન મળ્યો હોય, હું એવું બોલું કે શ્રી 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 ભારત રત્ન હર્ષિત કારિયા, તો આ એવોર્ડ મારી પાસેથી સરકાર પાછો લઈ લેશે. આ એવોર્ડ મળવાથી હું આ એવોર્ડનો ઉપયોગ કરીને, આ એવોર્ડનો નામનો ઉપયોગ કરીને મને કોઈ વિશેષાધિકાર નહીં મળી શકે. જેમ કે હું ટ્રેનની અંદર જતો હોય અને રસ્તામાં ઊભો હોય અને મને કંઈક સારો એવોર્ડ મળ્યો હોય, તો ટ્રેનમાં એમ કહું મને આ એવોર્ડ મળેલો છે એટલે તું અહીં સીટ ખાલી કરી દે. ના, નહીં ચાલે. પ્લેનની અંદર મારી જે કંઈ ટિકિટ બુક, જે સીટ હોય એ રિઝર્વ રાખી દો, એવું નહીં ચાલે. વહેલા તે પહેલાના ધોરણની વાત છે, એમાં વિશેષાધિકાર નહીં મળે. સમાજની અંદર કોઈ ઇલેક્શનની અંદર જ્યારે મતદાન કરવા જઈએ છીએ, તો મતદાનની અંદર અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, રેખા બચ્ચન, જયાબેન બચ્ચન બધા લાઈનમાં ઊભા રહીએ. રાઈટ? તમે અને હું લાઈનમાં ઊભા રહીએ, એક લાઈનમાં આપણે અંદર જઈએ. તો એમાં તમને અને મને વિશેષાધિકાર નહીં મળે, નહીં કે એને મળે કે ભાઈ આ અમિતાભ બચ્ચન છે તેને લાઈનમાં પહેલો ઊભો રાખી દો. નરેન્દ્ર મોદી સાહેબ પોતે જે ભારત દેશના વડાપ્રધાન હોય છે, ઓકે, એ ભારત દેશના વડાપ્રધાન હોવા છતાં પણ 2019નું ઇલેક્શન થયું ત્યારે લાઈનમાં ઊભા થયા, એવો વિડીયો ટીવીમાં એવું તો તમે મેં જોયું હશે. તો કોઈ પણ વ્યક્તિને ભારત દેશની અંદર કોઈ પણ જાતના વિશેષાધિકાર આપવાના નથી કીધા ભાઈ. સમાનતા એટલે શું? તો કે બધી રીતના સમાન. હરેક વ્યક્તિ ભારતની અંદર કાયદાની સમક્ષ સમાન છે, સમાજની અંદર સમાન છે. રાઈટ? આવું બંધારણ કહે છે. ઇન રિયાલિટી ગમે તે હોય એનાથી આપણે દૂર રહેવાનું. તો અહીંયા આપણે એ જ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ભારત દેશની અંદર જે કંઈ સમાનતાની વાત કરવામાં આવેલી છે, બરાબર, તો સમાજ જે છે એના અંતર્ગત સમાનતાનો સૂચિતાર્થ એટલે ખાલી જગ્યાની અનુપસ્થિતિ, તો કે દમનની અનુપસ્થિતિ, સ્પર્ધાની અનુપસ્થિતિ, વિચારધારાની અનુપસ્થિતિ, આ ત્રણ ઓપ્શન્સ નહીં આવે. ભારત દેશના બંધારણની અંદર કીધેલું છે કે વિશેષાધિકારની અનુપસ્થિતિ, કોઈ પણ વ્યક્તિને એવા વિશેષાધિકાર નહીં મળે કે જેથી તે વ્યક્તિ સમાજની અંદર પોતે કંઈક મહાન છે, અથવા તો પોતે મહાન થઈ ગયો અને બીજાને નીચું દેખાડવાની કોશિશ કરે. તમારી અને મારી સ્વતંત્રતા અને સમાનતા ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી સામેવાળાની સમાનતા અને સ્વતંત્રતાનું હનન ન થાય ત્યાં સુધી. મીડિયાને પણ એ જ સ્વતંત્રતા આપવામાં આવેલી છે 19(1) અંતર્ગત, કે તમને અને મને જેટલી બોલવાની સ્વતંત્રતા છે એટલી જ સ્વતંત્રતા મીડિયાની પણ છે. તો આવું કંઈક ભારત દેશનું બંધારણ કહી છે. અને આ એક કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન પૂછી લીધો છે, બહુ ઇઝી છે, આપણે બહુ સરસ મજાનું ડિટેલથી એને સમજ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે ભારતના સંવિધાનમાં આમુખમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? જો શાનો સમાવેશ થતો નથી એવું પૂછ્યું છે, રાઈટ? હવે સામાજિક ન્યાય, તો કે હા, આર્થિક, સામાજિક અને રાજકીય ત્રણેય ન્યાયની વાત કરવામાં આવેલી છે. આર્થિક ન્યાયની પણ વાત કરવામાં આવેલી છે, રાજકીય ન્યાયની પણ વાત કરવામાં આવેલી છે. ધર્મ અને ઉપાસનાની સમાનતા નહીં ભાઈ, આ સમાનતા શબ્દ ખોટો છે. અહીંયા સ્વતંત્રતા હોત ને તો આ સ્ટેટમેન્ટ સાચું થઈ જાય. ધર્મ અને ઉપાસનાની સમાનતા નહીં, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. જો કેવા નાના ચેન્જીસ કરીને પ્રશ્ન પૂછે છે, ક્યારેક આપણે ઉતાવળમાં હોઈએ એટલે ઉતાવળમાં આપણે આ સાચો માની લઈએ કે બી ઓપ્શન સાચો છે. ધ્યાનથી વાંચવાનો, ઓપ્શન્સ જે હોય ને એને ખૂબ ધ્યાનથી વાંચવાના. અહીંયા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા હોત તો આ સાચું થઈ જાય. અહીંયા શું શબ્દ વાપર્યો છે? સમાનતા. સમાનતા નથી, સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની, કોઈ પણ ધર્મને માન્યતા માનવાની, કોઈ પણ રીતિ રિવાજ માનવાની, કોઈ પણની ઉપાસના કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આપણે ભારત દેશના બંધારણનું આમુખ આના પહેલાના લેક્ચરમાં જોઈ ગયા છીએ, પરંતુ આજે આ પ્રશ્ન આવ્યો છે તો પાછું આપણે આમુખ જોઈ જઈએ. ભારત દેશના બંધારણનું આમુખ શું કહે છે? તો કે ભારત દેશના લોકોને
સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, એટલે 3 તો ન્યાયની વાત કરી. સાથે સાથે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપવામાં આવે છે, નહીં કે સમાનતા. તો આ પ્રશ્ન જે છે એ પેપર સેટરે કેવી રીતના કાઢેલો છે? પેપર સેટરે પોતાની તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરી અને અહીંથી સ્વતંત્રતા કાઢી નાખ્યું ઓપ્શન્સમાં, અને શું મૂકી દીધું? સમાનતા મૂકી દીધું. હવે સમાનતા મૂકી દીધું એટલે આપણે શું વાંચીએ? સામાજિક ન્યાય એવો, ધર્મ અને ઉપાસનાની સમાનતા, હા એવો, આર્થિક ન્યાય એવો, સામાજિક ન્યાય એવો. આ પ્રશ્ન જ ખોટો છે. જીપીએસસીની એક તો ઇમેજ એવી છે કે વારંવાર પ્રશ્ન જે પેપર લેવાય પછી 50, 60 પ્રશ્ન એવા હોય છે કે જે ખોટા નીકળે ને હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરે છે. બાળકો ઘણા બધા એના સોલ્યુશન પણ મોકલે છે, રાઈટ. તો આપણે એવું માની લઈએ કે આ પ્રશ્ન અંદર તો રોકડા માર્ક દઈ દેશે એટલે આપણે જોતા જ નથી, પરંતુ એવું હોતું નથી, રાઈટ. આગળ જોઈ લઈએ કે તક અને દરજ્જાની સમાનતા. જો તક અને દરજ્જાની પાછી સમાનતાની વાત કરવામાં આવેલી છે, તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ. એટલે કે ભારત દેશનું બંધારણ બનાવ્યું કોને? તો કે ભારત દેશની જનતાએ. પહેલું અને છેલ્લું સ્ટેટમેન્ટ. આ પ્રશ્નો પણ આપણે સોલ્વ કરી ગયા છીએ. તો આ છે ભારત દેશના બંધારણનું આમુખ. હવે આવા છે ને સાઇડલાઇન પ્રશ્ન પૂછવા માંડ્યા છે, કારણ કે ભારત દેશના બંધારણની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, સંસદની કાર્યવાહી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભાપતિ, ઉપસભાપતિ, આપણે બધા ગોખી માર્યા. બધાને રાતના નિંદરમાં 2 વાગે ઉઠાડીને પૂછું તો આ બધા પ્રશ્ન આવડતા હોય. તો હવે એ લોકો કેવા પ્રશ્ન પૂછે છે? બંધારણના નામે સાઇડલાઇન ક્વેશ્ચન્સ પૂછે છે કે જ્યાં કોઈ વિદ્યાર્થી મિત્રોને ઠેપ ખવડાવી દે, ગોથું ખવડાવી દે. અને આ પ્રશ્ન એવો જ છે અહીંયા સમાનતા લખીને. તો આનો આપણો જવાબ શું થઈ જશે? પૂછ્યું છે શું? તો કે સમાવેશ થતો નથી. તો નથી કેનો થતો ભાઈ? તો કે ધર્મ અને ઉપાસનાની સમાનતા. આ સમાનતા શબ્દ ન આવે એટલે આ ખોટું થઈ ગયું. સામાજિક ન્યાય તો કે છે, આર્થિક ન્યાય તો છે, રાજકીય ન્યાય તો એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આગળ જોઈએ આપણે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક. અનુચ્છેદ 108 અંતર્ગત રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવે. એટલું પહેલા યાદ રાખી લો. બોલાવવા બાબતની રાષ્ટ્રપતિની સત્તા સંદર્ભે નીચેનામાંથી કયા સાચા છે એવું પૂછ્યું છે. એટલે કે એવી કઈ પરિસ્થિતિ છે કે જેમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકની આયોજન કરી શકે છે? સંયુક્ત બેઠક એટલે કે આપણે પહેલા ડિટેલથી જોઈ જઈએ કે સંયુક્ત બેઠક કેવી રીતના બને. પહેલા ધારાસભાની અંદર કેન્દ્રીય એટલે કે સંસદ અને રાજ્ય એટલે કે રાજ્ય વિધાન મંડળ. હવે આપણે રાજ્ય વિધાન મંડળને થોડીક વાર ભૂલી જાય, કારણ કે પ્રશ્ન આપણો કેનો છે? તો કે સંસદનો છે. તો સંસદ ઉપર સ્ટીક રહીએ. ઓકે, સંસદની વાત કરીએ તો હવે સંસદની અંદર કોનો સમાવેશ થાય? તો કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. આ 3 વસ્તુને સાથે મળીને સંસદ બને. ઓકે, સંયુક્ત બેઠક બોલાવવાની વાત આવે તો બોલાવશે કોણ? તો કે રાષ્ટ્રપતિ. તો કયા 2 ગૃહની સંયુક્ત બેઠક મળશે? તો કે લોકસભા અને રાજ્યસભાના બધાના સદસ્ય એકી સાથે એક જ ગૃહમાં બેસશે, તેને કહેવાય સંયુક્ત બેઠક. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત સંયુક્ત બેઠકની જોગવાઈ કરે? તો કે અનુચ્છેદ 108. આ પહેલા એટલું યાદ રાખી લો. અનુચ્છેદ 108 અંતર્ગત રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત બેઠકની જોગવાઈ કરે છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને એટલું? ઓકે, હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. શું પૂછ્યું છે? એક સ્ટેટમેન્ટ તોડીને જોઈ. જ્યારે એક ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો બીજા ગૃહ દ્વારા નામંજૂર કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે. હવે રાષ્ટ્રપતિ પહેલા તો સંયુક્ત બેઠક ક્યારે બોલાવી શકે એ જોઈ લઈએ. ભારત દેશના બંધારણની અંદર ટોટલ 4 પ્રકારના ખરડાની વાત કરવામાં આવેલી છે. કેટલા? ટોટલ 4 પ્રકારના ખરડા. પહેલું સામાન્ય ખરડો, બીજું નાણાં ખરડો, ત્રીજું નાણાકીય ખરડો પ્રકાર 1 અને નાણાકીય ખરડો પ્રકાર 2. આવી રીતના 4 ખરડાની વાત કરવામાં આવેલી છે. ઓકે, સંયુક્ત બેઠક નાણાં ખરડામાં બોલાવી શકાતી નથી. ક્લિયર? આ નાણાકીય ખરડા પ્રકાર 1 અને પ્રકાર 2 માં સંયુક્ત બેઠક બોલાવી શકાય છે. એની પ્રોસિજર સામાન્ય ખરડા જેવી જ છે. તો આપણે સામાન્ય ખરડાને લઈને સમજી લઈએ જેથી કરીને આપણું બધું ડાઉટ ક્લિયર થઈ જાય. તો સામાન્ય ખરડો છે એ સામાન્ય ખરડો પહેલા તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતના સંસદની અંદરથી પસાર થાય છે, તો આ પ્રશ્નનો જવાબ આપણને ઇઝીલી રીતના આવડી જાય. તો સામાન્ય જે ખરડો છે એ સંસદના કોઈ પણ ગૃહમાં લઈ આવી શકાય છે. એટલે કે સામાન્ય ખરડો સૌ પ્રથમ લોકસભામાં પણ રજૂ કરી શકાય છે અથવા તો રાજ્યસભામાં પણ રજૂ કરી શકાય. જો સામાન્ય ખરડો છે પહેલા લોકસભામાં લઈ આવી શકાય તો બીજી વખત ક્યાં આવશે? પસાર થઈને રાજ્યસભામાં. ઓકે, રાજ્યસભામાં પહેલી વખત પસાર કર્યો તો ક્યાં જશે? લોકસભામાં જશે. જો
સંસદના 2 ગૃહ, લોકસભા અને રાજ્યસભા. સામાન્ય ખરડો સંસદમાં પહેલા લોકસભામાં આપણે લઈ આવ્યા તો લોકસભા પસાર કરી દઈ, પછી રાજ્યસભામાં જશે અને રાજ્યસભા પસાર કરી દઈ તો ક્યાં વયો જશે? રાષ્ટ્રપતિ પાસે, અને રાષ્ટ્રપતિ તેમાં સહી કરી દે એટલે ખરડો કાયદો બની જશે. પરંતુ રાષ્ટ્રપતિ પાસે પહોંચતો જ નથી, એટલા માટે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે. પહેલા ક્યાં મૂક્યો? લોકસભામાં, પછી ક્યાં ગયો? રાજ્યસભામાં. એક વસ્તુ આ શક્ય બને, બીજી વસ્તુ કઈ શક્ય બને? તો રાજ્યસભાની અંદર પહેલા આપણે મૂકીએ અને પછી ખરડો ક્યાં જાય? તો કે લોકસભામાં જાય. હવે આમાં સંયુક્ત બેઠક કેવી રીતના બોલાવવામાં આવે? જો ધ્યાનથી સમજજો. આપણે પહેલા ખરડો, સામાન્ય ખરડો મૂક્યો લોકસભામાં, લોકસભાએ પસાર કરી દીધો અને રાજ્યસભામાં મોકલો, અને રાજ્યસભા એ ખરડા ઉપર કોઈ પણ જાતનું કાર્ય કરતું નથી અને 6 મહિના સુધી તેને રહેવા દે છે. કેટલા મહિના સુધી રહેવા દે છે? 6 મહિના સુધી તેને રાજ્યસભાની અંદર એમનું રહેવા દે છે. ઓકે, એક આ પરિસ્થિતિ થાય છે. બીજી પરિસ્થિતિ, રાજ્યસભા ખરડો પસાર કરે અને મોકલે લોકસભાની અંદર. ક્યાં મોકલે? લોકસભાની અંદર. લોકસભાની અંદર મોકલો અને લોકસભા કોઈ પણ કાર્ય કરતું નથી, 6 મહિના એને પડ્યો રહેવા દે છે. એક તો આ પરિસ્થિતિ બને. બીજી પરિસ્થિતિ જોઈએ આપણે. લોકસભાએ પસાર કરી દીધો, રાજ્યસભામાં આવ્યો. રાજ્યસભા પાસે સામાન્ય ખરડો પસાર કરવાની બાબતમાં એટલી જ શક્તિઓ છે જેટલી લોકસભા પાસે છે. સામાન્ય ખરડો લોકસભાએ પસાર કરી, રાજ્યસભામાં મોકલો, રાજ્યસભાની અંદર ડિબેટ થઈ, રાજ્યસભામાં સુધારા વધારા કર્યા અને સુધારા વધારા કરી અને એ ખરડોને ફરી વખત મોકલો સુધારા વધારા સાથે. ક્યાં? તો કે લોકસભાની અંદર મોકલો. પહેલા લોકસભામાં ખરડો મૂકાણો તો આવ્યો રાજ્યસભામાં. રાજ્યસભાએ એના અંતર્ગત થોડા ઘણા સુધારા વધારા કર્યા અને સુધારા વધારા કરીને પાછો ક્યાં મોકલો? તો કે લોકસભામાં મોકલો. હવે રાજ્યસભાએ કરેલા સુધારા વધારા એ લોકસભા માનવા માટે બંધાયેલ નથી, અથવા તો તેનો વિરોધ કરી દે. બંધારણમાં એવું કંઈ લખ્યું નથી કે રાજ્યસભા જે સુધારા કરે એ લોકસભાએ માની લેવા. તો જો એ લોકસભા ન માને એટલે બંને ગૃહ વચ્ચે ગતિરોધ ઉત્પન્ન થયો. શું થયો? ગતિરોધ ઉત્પન્ન થયો. અને ગતિરોધ ઉત્પન્ન થવાની સ્થિતિમાં જો 6 મહિના નીકળી જાય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવી શકે. એક આ પરિસ્થિતિ છે. બીજી એક આવી પરિસ્થિતિ બને કે આપણે રાજ્યસભાની અંદર પહેલા ખરડો મૂક્યો અને પછી ગયો ખરડો ક્યાં? લોકસભામાં. રાજ્યસભાએ ખરડો મૂકી પસાર કરી લોકસભામાં મોકલો. લોકસભાએ એક ખરડા અંતર્ગત ઘણા બધા સુધારા વધારા કર્યા અને સુધારા વધારા કરીને પાછો એને ક્યાં મોકલો? તો કે રાજ્યસભામાં મોકલો. ઓકે, ખરડો મૂક્યો તો આપણે રાજ્યસભામાં, ગયો લોકસભા પાસે, લોકસભાએ સુધારા વધારા કરીને રાજ્યસભામાં મોકલો. હવે રાજ્યસભા એ લોકસભા દ્વારા કરવામાં આવેલા સુધારા વધારા માનવા માટે બંધાયેલ નથી. ઓકે, એ બંધાયેલ નથી તો રાજ્યસભા એમ કહેશે કે આ જે લોકસભાએ સુધારા કર્યા છે અમે નહીં માનીએ. હવે નહીં માને તો ગતિરોધ ઉત્પન્ન થયો પાછો. હવે ગતિરોધ કેવો છે? તો કે રાજ્યસભા અને લોકસભા વચ્ચે. અને પહેલાનો જે ગતિરોધ હતો એ આપણે લોકસભામાં મૂક્યો હતો અને લોકસભા અને રાજ્યસભા વચ્ચે ગતિરોધ થયો હતો, તેવો ગતિરોધ ઉત્પન્ન થઈ જાય અને 6 મહિનાનો સમય નીકળી જાય તો 6 મહિનાના સમય પછી એક ખરડો ને આગળ પ્રોસિજર માટે અનુચ્છેદ 108 અંતર્ગત રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠકની જોગવાઈ કરે છે. કેની જોગવાઈ કરે છે? સંયુક્ત બેઠક. સંયુક્ત બેઠકમાં લોકસભાના સદસ્ય પ્લસ રાજ્યસભાના સદસ્ય બધા જ એક ગૃહની અંદર ભેગા થાય છે. એ ગૃહનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે? તો કે લોકસભાના અધ્યક્ષ દ્વારા. લોકસભાના નિયમો મુજબ એક આખું ગૃહ જે છે એટલે કે સંયુક્ત બેઠક છે એ ચાલશે. ઓકે, લોકસભાનો અધ્યક્ષ એ દિવસે ઉપસ્થિત નથી. જોજો, ઉપસ્થિત નથી. શું નથી? ઉપસ્થિત નથી. કોઈ પણ કારણોસર લોકસભાનો અધ્યક્ષ એ દિવસે સંયુક્ત બેઠકની કાર્યવાહી કરી શકે તેવી પરિસ્થિતિ નથી. એ ગૃહમાં ઉપસ્થિત નથી સંયુક્ત બેઠકમાં. તો લોકસભાનો અધ્યક્ષ ઉપસ્થિત ન હોય તો લોકસભાનો ઉપાધ્યક્ષ આવશે. કોણ આવશે? લોકસભાનો ઉપાધ્યક્ષ એ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરશે. ઓકે, લોકસભાનો ઉપાધ્યક્ષ પણ ગૃહમાં ઉપસ્થિત નથી તો કોણ આવશે? રાજ્યસભાના ઉપસભાપતિ આવશે. કોણ આવશે? રાજ્યસભાના ઉપસભાપતિ. કોણ? ખાસ યાદ રાખજો, અહીંયા રાજ્યસભાના સભાપતિ આવશે નહીં, કારણ કે રાજ્યસભાના સભાપતિ એ કોઈ પણ ગૃહનો સદસ્ય નથી. એટલા માટે સંયુક્ત બેઠકની અંતર્ગત તે ભાગ લઈ શકતા નથી. જ્યારે રાજ્યસભાના ઉપસભાપતિ એ રાજ્યસભાના સદસ્ય હોય છે, લોકસભાનો અધ્યક્ષ એ લોકસભાનો સદસ્ય હોય છે, લોકસભાનો ઉપાધ્યક્ષ પણ લોકસભાનો સદસ્ય હોય છે, રાજ્યસભાના ઉપસભાપતિ પણ રાજ્યસભાના સદસ્ય હોય છે. પરંતુ રાજ્યસભાના સભાપતિ એ રાજ્યસભા કે લોકસભા બેમાંથી કોઈ પણ ગૃહના સદસ્ય હોતા નથી. કારણ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ શું હોય છે? રાજ્યસભાના સભાપતિ હોય છે અને ઉપરાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહનો સદસ્ય હોતો નથી. આટલી વસ્તુ ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન ઉપર જઈએ એટલે હવે આનો જવાબ બહુ ઇઝીલી રીતના તમે આપી શકો. વાંચો સ્ટેટમેન્ટ. જ્યારે એક ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો બીજા ગૃહ દ્વારા નામંજૂર કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્તની બેઠકની બોલાવવાની જોગવાઈ કરે છે. સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. જો ગૃહો ખરડામાં કરવામાં થતા સુધારા વધારાઓ અંગે છેવટે અસહમત થાય તો
આપણે બે જોઈ ગયા કે એક ગૃહ પસાર કરી દે, બીજા ગૃહમાં જાય, બીજા ગૃહ કંઈક સુધારા વધારા પસાર કરી, સુધારા વધારા સાથે પહેલા ગૃહમાં મોકલે અને પછી ગતિરોધ ઉત્પન્ન થાય તો પણ સંયુક્ત બેઠક બોલાવી શકાય? તો કે હા, બોલાવી શકાય છે. સંયુક્ત બેઠકનું વડ પણ સ્પીકર કરે છે. સ્પીકર ઇટ મીન્સ કે લોકસભાનો અધ્યક્ષ, એને ઇંગ્લિશમાં સ્પીકર કહેવાય. તો હા, એ વસ્તુ પણ સાચી છે. આપણે બધી વસ્તુ ડિટેલમાં જોઈ ગયા. સ્પીકર ન હોય તો કોણ આવશે? તો કે ડેપ્યુટી સ્પીકર આવશે. અને ડેપ્યુટી સ્પીકર ન હોય તો કોણ આવશે? તો કે રાજ્યસભાના ઉપસભાપતિ. કોણ આવશે? ઉપસભાપતિ. ક્લિયર? સભાપતિ શું કામ નહીં આવે? તો કે રાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે અને એ લોકસભા કે રાજ્યસભા બેમાંથી કોઈ પણ ગૃહનો સદસ્ય નથી. અને આ સંયુક્ત બેઠક છે તો સંયુક્ત બેઠકની અધ્યક્ષતા એવો જ વ્યક્તિ કરશે કે જે બેમાંથી કોઈ પણ એક ગૃહનો સદસ્ય હોય. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. તો આપણો જવાબ શું થઈ જશે? ઉપરના તમામ. ડી, ઉપરના તમામ આપણો જવાબ થઈ જશે. જો આ કન્સેપ્ચ્યુઅલ છે, આમાં તમારે ખૂબ ડિટેલથી વાંચવું પડે, બધા જ પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. હજુ આપણે તો અહીંયા એક લેન્થ હોય, એક ટાઈમિંગ ફિક્સ હોય કે કલાક 1.5 કલાકનો જ વિડીયો, કારણ કે પછી 4 કલાકના વિડીયો ચડાવીએ તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો પણ કંટાળો, અને આ ડેઇલી બેસિસમાં ચડે. તો દરરોજ તમે જેટલું જોઈ શકો, તમારા ઉપર વર્કલોડ ન આવે એના માટેનો અમારો પ્રયાસ હોય કે 1 કલાકમાં તમને જેટલું મેક્સિમમ આપી શકીએ તેવી ટ્રાય કરીએ. તો આ 1 કલાકના આ વિડીયોમાં આપણે જે ડેપ્થમાં ગયા છે એ મોર દેન ઇનફ હતી, એમાં તમે બધું સમજી જ શકો. નહીંતર આ એક કન્સેપ્ટ 1.5-2 કલાક ચાલે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવે તમે આનો ઇઝીલી જવાબ આપી શકો છો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રાજ્ય વિધાન પરિષદની રચના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો ખોટું છે? પહેલા તો આ પકડો. શું આપ્યું છે? ખોટું છે. રાજ્ય વિધાન પરિષદની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? હવે આ રાજ્ય વિધાન મંડળ, રાજ્ય વિધાન પરિષદ માટે જે કંઈ ઇલેક્શન થાય અને ઇલેક્શન માટે જે કંઈ મતદાર મંડળ બનાવવામાં આવે છે તેના ઉપર પ્રશ્ન છે. તો આપણો આગળનો જૂનો લેક્ચર યાદ કરો કે જેમાં મેં તમને લીધેલો હતું આ કે આજુબાજુ દરવાજો, વચ્ચે બેઠો વરાજો. બરાબર? આ દરવાજા છે બે, 1 અને 2, 1 અને 2, આજુબાજુ દરવાજો, વચ્ચે બેઠો વરાજો. તો ટ્રીક યાદ કરો. પહેલા 1/3, પાછા 1/3, 1/12, 1/12 અને 1/6 એટલે 1/6. ઓકે, 1/3, 1/3, 1/6, 1/12, 1/12. આજુબાજુ દરવાજો, વચમાં બેઠો વરરાજો. વરરાજો કોણ? તો કે રાજ્યપાલ. આજુબાજુ દરવાજામાં ડાબી સાઈડના 2 દરવાજા જોઈ લઈએ કે પેલા 2 દરવાજામાંથી કોણ આવશે? તો કે એક તો વિધાનસભા, બીજામાં આવશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. આમાં જોઈ લઈએ આજુબાજુ દરવાજો, વચમાં બેઠો વરરાજો, જમણી સાઈડના 2 દરવાજામાં કોણ આવશે? તો કે સ્ટુડન્ટ. એટલે કે પહેલા ટીચર લઈ લે. ટીચર, અને ટીચર પાસેથી ભણીને કોણ નીકળે? તો કે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ પણ કેવા? તો કે ગ્રેજ્યુએટ હોય એવા. અને ટીચર કેવા? તો કે માધ્યમિક શાળા કે તેથી ઉપરની કોઈ પોસ્ટ ઉપર બિરાજમાન હોય તેવા બધા ટીચરો. તો આનો જવાબ ઇઝીલી રીતના મળી જાય. રાજ્યપાલ 1/6 ભાગના સદસ્યની નિયુક્તિ કરે. કેટલા આધારે? તો કે 5 આધારે. કલા, વિજ્ઞાન, સાહિત્ય, રમતગમત, એ બધી બાબતો આના અંતર્ગત લઈ લેવાની. ફેક્ટ પાકા કરી લેવાના. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આપણે આગળ જોઈ લઈએ પ્રશ્ન શું હતો એ. રાજ્ય વિધાન પરિષદની રચના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું છે. તો હવે આપણને ખબર છે કે 1/3 કેના દ્વારા આવે છે? તો 1/3 રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. 1/3 સદસ્યો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. બીજું, 1/12 સભ્યો રાજ્યના શિક્ષકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ શિક્ષકો ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ ધરાવતા હોય અને માધ્યમિક સ્તરના શિક્ષકો કરતાં ઓછી શ્રેણીનો દરજ્જો ધરાવતા નહીં. સાચી વાત છે. 1/58 સદસ્ય રાજ્યના રાજ્યપાલ દ્વારા નામાંકિત નહીં ભયલા. 1/6 ભાગના સદસ્ય રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે 5 આધારે. 1/3 સભ્યો સ્થાનિક સંસ્થાના સભ્યો જેમ કે જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચૂંટાય છે. સાચી વાત છે આ પણ. તો આનો જવાબ શું થઈ જશે? ખોટું પૂછ્યું છે આપણને. શું પૂછ્યું છે? ખોટું પૂછ્યું છે. એટલે આનો જવાબ થઈ જશે 1. આપણો આ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવતા સદસ્યોની સંખ્યા 1/8. હવે અહીંયા છે ને રાજ્યસભા એ ટાઈપિંગ મિસ્ટેક છે, પેપરમાં પણ હતી. રાઈટ? અહીંયા શું આવશે? રાજ્ય વિધાન મંડળ આવશે. શું આવશે? વિધાન મંડળ. રાજ્યસભાની આવે. આ ટાઈપિંગ મિસ્ટેક પેપરમાં પણ હતી. એટલે એ ટાઈપિંગ મિસ્ટેકને આપણે સમજી જવાનું. આપણે એટલા મેચ્યોર હોવા જોઈએ.
ગુજરાતની અંદર આવી પેપરની અંદર ઘણી બધી ભૂલો હોય, એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ, કારણ કે અત્યારે ગુજરાતની જે કંઈ પબ્લિકેશન છે એમાં કંઈ એટલું બધું જે લેવલવાળું નોલેજ જોઈતું હોય મળતું નથી. પેપર સેટર પણ શું કરે, હિન્દીનું સોર્સ ઉપાડે ને એમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પેપર બનાવતા હોય. તો ક્યારેક ક્યારેક તમે ગુજરાતના પેપરમાં પણ હિન્દી શબ્દ જોવા મળશે. હા, એ વસ્તુ અલગ છે. તમે અને હું મેન્સમાં લખ્યા હોય તો માર્ક કાપી લે, એ લોકોને બધી છૂટ. નેક્સ્ટ જોઈએ આપણે બધા વિદ્યાર્થી મિત્રો, લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ શું કરશે? હવે જો આ એક વસ્તુ સમજી લો કે ભારત દેશની અંદર લોકસભા ચાલુ છે, એ લોકસભાનું વિસર્જન થઈ જાય એટલે કે ભારત દેશની અંદર વડાપ્રધાન અને સાથે મંત્રીમંડળ જે છે એ બધાએ રાજીનામું દઈ દેવાનું. શું દઈ દેવાનું? રાજીનામું દઈ દેવાનું. પણ ભારત દેશની અંદર લોકસભાનું વિસર્જન થાય ત્યારે એક વ્યક્તિ એવો છે કે જે રાજીનામું આપતો નથી અને એ છે અધ્યક્ષ, લોકસભાનો અધ્યક્ષ. ક્યારે અને કદી પણ રાજીનામું દેતો નથી. લોકસભાનું વિસર્જન થઈ જાય ત્યારે લોકસભાનો અધ્યક્ષ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું દેતા નથી. લોકસભાનો અધ્યક્ષ એકવાર વિસર્જન થઈ ગયા પછી નવી લોકસભાની પ્રથમ બેઠકમાં રાષ્ટ્રપતિ જ્યારે ગૃહમાં બે ભલામણ કરે, રાષ્ટ્રપતિ પહેલી કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર કરે અને બીજી જાહેરાત કરે પ્રોટેમ સ્પીકર લઈ આવે અને બીજી જાહેરાત કરે કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખની જાહેરાત. ચૂંટણીની તારીખની જાહેરાત કરે અને પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરે ત્યાં સુધી જે જૂની લોકસભા હતી એ જૂની લોકસભાનો અધ્યક્ષ ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર રહેશે. જેવા રાષ્ટ્રપતિ ગૃહની અંદર પ્રોટેમ સ્પીકરને લઈને આવશે એટલે આ અધ્યક્ષ ઓટોમેટિક જે છે એ પોતે સદસ્યમાંથી રાજીનામું દઈને ઘરે જતા રહેશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આ જ પ્રશ્ન પૂછવામાં આવેલો છે આગળ કે ભાઈ લોકસભાનું વિસર્જન થઈ જાય તો વિસર્જન પછી લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં. એ બંધારણમાં લખેલું છે, કારણ કે ભારત દેશની અંદર અમુક બંધારણીય હોદ્દા એવા છે કે જે ક્યારે અને કદી પણ ખાલી રહેતા નથી. જોકે ભારત દેશના બંધારણની અંદર કોઈ પણ બંધારણીય હોદ્દો ક્યારે અને કદી પણ ખાલી ન રહે. એક વસ્તુ કે જ્યાં ઇલેક્શન આવતું હોય ત્યાં સુધી ખાલી રહે, બાકી ક્યારે અને કદી પણ ખાલી રહેતો નથી. તો લોકસભાના અધ્યક્ષનું જ્યાં લગી નવું ઇલેક્શન ન થાય ત્યાં સુધી લોકસભાનો અધ્યક્ષ પોતાના જે છે એ બેઠક ઉપર રહેશે. રાષ્ટ્રપતિ આવશે, પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરશે. એ પ્રોટેમ સ્પીકર જેવો બેસશે એટલે આ જે જૂનો લોકસભાનો અધ્યક્ષ હતો એ પોતે રાજીનામું દઈ દેશે. પ્રોટેમ સ્પીકર ગૃહનું સંચાલન કરશે. એ 542 જણાને સદસ્યને શપથ દેવડાવશે. લોકસભાના સદસ્યની શપથ દેવડાવશે પ્રોટેમ સ્પીકર. ઓકે, લોકસભાના સદસ્યની સ્પીકર જે છે એના સદસ્યની શપથ દેવડાવશે અને પ્રોટેમ સ્પીકર બીજું શું કાર્ય કરશે તો કે જે લોકસભાના અધ્યક્ષનું ઇલેક્શનની તારીખ જાહેર કરીને ગયા છે રાષ્ટ્રપતિ, તેમાં પૂર્ણ રૂપે મદદરૂપ થશે. અને મદદરૂપ કેવી રીતના થશે કે લોકસભાના અધ્યક્ષનું ઇલેક્શન જલ્દીથી જલ્દી પતે એવું એક કાર્ય કરાવશે. ઓકે, પ્રોટેમ સ્પીકર જે હોય તેને લોકસભાના ગૃહના સદસ્યની શપથ કોણ દેવડાવે છે તો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ. પ્રોટેમ સ્પીકર ક્યારે અને કદી પણ પોતાના હોદ્દાની શપથ લેતો નથી. લોકસભાનો અધ્યક્ષ પણ ક્યારે અને કદી પણ પોતાના હોદ્દાની શપથ લેતો નથી. એ ગૃહના સદસ્યની શપથ લે છે. લોકસભાનો ઉપાધ્યક્ષ પણ ક્યારે અને કદી પણ પોતાના હોદ્દાની શપથ લેતો નથી. એ શપથ લે છે પરંતુ કેની તો કે લોકસભાના સદસ્યની. એવી જ રીતના રાજ્યસભાના સભાપતિ ક્યારે અને કદી પણ પોતાના હોદ્દાની શપથ લેતા નથી. એ કેની શપથ લેશે તો કે ઉપરાષ્ટ્રપતિની શપથ લેશે. ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતના રાજ્યસભાના ઉપસભાપતિ એ ક્યારે અને કદી પણ રાજ્યસભાના ઉપસભાપતિના હોદ્દાની શપથ લેતા નથી. એ શપથ લેશે તો કેની લેશે તો કે રાજ્યસભાના સદસ્યની શપથ લેશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આવી રીતના એક આખું કાર્ય છે જે વર્ક કરતું હોય છે. તો હવે આપણે જોઈ લે, નો હોદ્દો ખાલી પડશે, ના ભાઈ એવું ન આવે. નો હોદ્દો રાજ્યસભાના ઉપસભાપતિ સંભાળશે, ના નો આવે. ઉપરના પૈકી એક પણ નહીં. આ થઈ ગયું, આ આપણો જવાબ થઈ ગયો. પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં અથવા તો કોઈની પાસે ખાલી કરાવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો, મંત્રીમંડળે રાષ્ટ્રપતિ કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી એ પ્રશ્ન પછી ખાલી જગ્યા મૂકી દીધી. જો આ બધા કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે તો જ આવડે કે જો બંધારણને બહુ સારી રીતના આત્મસાત કરેલું હોય, બંધારણને સમજ્યા હોય અને બંધારણની અંદર તમારી સારી એવી પકડ હોય તો જ આ બધા પ્રશ્નોનો જવાબ તમે ઇઝીલી રીતના આપી શકો છો. કે મંત્રીમંડળ રાષ્ટ્રપતિને અમુક સલાહ આપે છે. રાષ્ટ્રપતિ આને એકવાર પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે છે, પરંતુ બીજી વાર આપવામાં આવેલી સલાહ રાષ્ટ્રપતિએ માનવી પડે. ભારત દેશની અંદર રાષ્ટ્રપતિનો જે હોદ્દો છે ને તેને રબર સ્ટેમ્પ કહેવાય. શું કહેવાય? રબર સ્ટેમ્પ. કે વડાપ્રધાન અને મંત્રી પરિષદ જેમ કહીને એમ કાર્ય કરી દેવાનું. એમ કંઈક આ પેજ છે, આ પેજમાં નીચે છેલ્લે સિક્કો મારી અને સાઇન કરી દે તો રાષ્ટ્રપતિએ કરી દેવાની. એટલે ભારત દેશના રાષ્ટ્રપતિને શું કહેવામાં આવે છે? રબર સ્ટેમ્પ પણ કહેવામાં આવે છે. ભારત દેશના રાષ્ટ્રપતિને દંતવિહીન વ્યાઘ્ર એટલે કે દંતવિહીન વ્યાઘ્ર એટલે કે સંસ્કૃત શબ્દ છે કે દાંત વગરનો સિંહ વાઘ કહેવામાં આવે છે. તો પણ એ પણ વાત સાચી છે.
કારણ કે એની પાસે પાવર જ નથી. નામ માત્રની કારોબારી અને વાસ્તવિક કારોબારી. રાષ્ટ્રપતિ જે છે નામ માત્રની કારોબારી છે, જ્યારે વાસ્તવિક કારોબારી કોની પાસે છે? તો કે વડાપ્રધાન પાસે છે. ભારત દેશની અંદર જે કંઈ વહીવટ થાય છે એ બધા જ રાષ્ટ્રપતિના નામે થશે, પરંતુ વહીવટ કરશે કોણ? તો કે વડાપ્રધાન કરશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો અહીંયા એવું જ કંઈક પૂછવામાં આવેલો પ્રશ્ન છે કે મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હોય તો એ કેવી આપી, કઈ આપી, એ બધી જ બાબતો હતી. એ પ્રશ્ન ખાલી જગ્યા છે. તો ઓપ્શન્સ જોઈએ. ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકે? ના, ન કરી શકે. ભારત દેશના બંધારણની અંદર ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત લેવામાં આવ્યો છે અમેરિકાના બંધારણમાંથી. જોજો, ખાસ યાદ રાખજો, ચેક એન્ડ બેલેન્સ. આ બધી વસ્તુ બહુ ઓછા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે. ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત. ભારત દેશની અંદર સંસદ, કોઈ પણ સરકાર હોય, સરકારના મુખ્ય 3 અંગ હોય. ક્યાં હોય? સરકારના મુખ્ય 3 અંગ હોય. એક તો ધારાસભા હોય, બીજું હોય કારોબારી, અને ત્રીજું હોય ન્યાયતંત્ર. ઓફિશિયલી 3, ચોથું આપણે લઈએ તો મીડિયા, પરંતુ એનું કંઈ કામ છે નહીં. સરકારના મુખ્ય 3 અંગ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ભારત દેશના બંધારણે જ્યારે બંધારણના ઘડવૈયાઓ બંધારણની રચના કરી રહ્યા હતા મિત્રો, ત્યારે અમેરિકાના બંધારણમાંથી ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત લીધો. ધારાસભાને પોતાના કાર્યો આપવા માટે પોતાની શક્તિઓ આપી છે, કારોબારીને પોતાના કાર્યો કરવા માટે પોતાની શક્તિ આપી, અને ન્યાયતંત્રને પોતાના કાર્ય કરવા માટે પોતાની શક્તિ આપી. ધારાસભા કારોબારી અને ન્યાયતંત્રના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે, જ્યારે કારોબારી ધારાસભા અને ન્યાયતંત્રના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે. ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાના જે કંઈ કાર્યો છે તેમાં હસ્તક્ષેપ કરશે નહીં. ઇટ મીન્સ કે ત્રણેય એકાબીજા અલગ અલગ પોતપોતાના કાર્ય કરશે, એકાબીજાના કાર્યમાં દખલ અંદાજી કરવા જશે નહીં. જો 3માંથી કોઈની શક્તિ વધે અથવા તો 3માંથી કોઈની શક્તિ ઘટે તો લોકશાહી ખતમ. કારણ કે લોકશાહી આ ત્રણેય ઉપર ડિપેન્ડેડ હોય. કોઈ પણ દેશ હોય એમાં ધારાસભા એટલી બધી પાવરફુલ થઈ જાય તો કારોબારી અને ન્યાયતંત્રનું કંઈ કાર્ય જ નથી, તો ભારત દેશની અંદર લોકશાહી ન કહેવાય. જો કારોબારી એટલી બધી પાવરફુલ થઈ જાય કે જેમાં ધારાસભાની અને ન્યાયતંત્રની કાંઈ જરૂરિયાત ન હોય તો લોકશાહી ખતમ. એવી જ રીતના ન્યાયતંત્ર એટલું બધું પાવરફુલ થઈ જાય કે ધારાસભા અને કારોબારી દ્વારા કરવામાં આવતા કાર્યોમાં પોતે અડચણ બને તો ભારત દેશની અંદર લોકશાહી ખતમ. આને કહેવાય ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત, કે ત્રણે જે પલડાઓ છે એક સાથે રહેવા જોઈએ. ત્રણમાંથી કોઈનું પણ ઊંચું નીચું થયું અથવા તો ઓછું વધઘટ થયું તો ભારત દેશની અંદર લોકશાહી ખતમ. તો આ સિદ્ધાંત આપણે કેમાંથી લીધો? તો ખાસ યાદ રાખજો, અમેરિકાના બંધારણમાંથી લીધેલો છે. કેમાંથી? અમેરિકાના બંધારણમાંથી. ફરી વખત આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. હવે આ પ્રશ્નનો જવાબ આપવો બહુ ઇઝી બની જાય કે મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હોય તો કે કઈ આપી છે, શું આપ્યું છે, એનો પ્રશ્ન કેવો છે? તો કે એની તપાસ સર્વોચ્ચ ન્યાયાલય કરી શકે? ભાઈ ન કરી શકે. કારણ કે તો ભાઈ કઈ બાબત છે? તો કે ભાઈ ધારાસભા છે એ શું કહેવાય કે કોની પાસે સલાહ માગે છે? સોરી, મંત્રીમંડળે સલાહ માગી એટલે કારોબારી કોની પાસે માગી? રાષ્ટ્રપતિ. તો એ લોકોની અંદરો અંદરની બાબત છે, એમાં આ ન્યાયાલયને કંઈ કામ જ નથી. ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાધીશ જ તપાસ કરી શકે? ભાઈ ન કરી શકે. એ જ તો વાત છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણે એકાબીજાથી અલગ છે. ન્યાયતંત્ર અંદર ગમે તેવા કાર્ય કરે, એને બંધારણની વ્યાખ્યાનો અધિકાર આપ્યો અને એની વ્યાખ્યા કરી કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કે ભારત દેશના બંધારણની અંદર જે કંઈ મૂળભૂત ઢાંચો આપવામાં આવેલો છે એની અંતર્ગત સંસદ સુધારો વધારો કરી શકશે નહીં. તો ન્યાયાલયની શક્તિ હતી. હવે ન્યાયાલયની શક્તિ જે હતી એનાથી એને વ્યાખ્યા કરી નાખી તો સંસદ એના વિરુદ્ધમાં કાંઈ જ ન કરી શકે. હા, સંસદ પાસે એવા પાવર છે કે સુપ્રીમ કોર્ટનો જે કંઈ ચુકાદો હોય તેને 2/3 મેજોરિટીથી પ્લસ ગૃહના 51% એને ફેરવી શકે, પરંતુ એ કોઈ કરે નહીં. કારણ કે એને બીજી વખત ઇલેક્શન લડવું હોય ને સરકારને, એટલા માટે. તો એ સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિ હતી, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિનો ઉપયોગ કર્યાથી સંસદ એમાં કોઈ પણ જાતની દખલ અંદાજી કરી શકતું નથી. એવી જ રીતના તકેદારી આયોગ તપાસ કરી શકશે. આ તો હાવ ક્યાંથી બનાવી એવા છે પેપર સેટર, એ જ નથી ખબર. આવું કાંઈ છે જ નહીં. તો આ જે સલાહ આપવામાં આવેલી છે તે કોઈ પણ ન્યાયાલયમાં તપાસ કરી શકાય નહીં ભાઈ. કોઈ એટલે કોઈ જે કંઈ ન્યાયાલય છે ભારત દેશની અંદર એમાં તપાસ થાય નહીં. એ સલાહ જે આપી છે રાષ્ટ્રપતિને માનવી હશે તો માનશે, નહીં માનવી હોય તો એકવાર પુનઃ વિચારણા માટે મોકલી શકશે. પરંતુ જો એને સલાહ બીજી વખત આવી તો પછી રાષ્ટ્રપતિએ આખું બંધ કરી અને એ સલાહને માની લેવાની, મારા ભાઈ બાપ કરી અને એ સલાહ માની અને એને જેમ કીધું એમ કરી દેવાનું. કારણ કે ભારત દેશની અંદર વાસ્તવિક જે પાવર જે છે બરાબર એ કોના હાથમાં છે? તો કે વડાપ્રધાન અને મંત્રીમંડળના હાથમાં અથવા તો મંત્રી પરિષદના હાથમાં છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું વિધાન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભમાં સત્ય છે? ડીપીએસપી ભાગ 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીના બાબતમાં નીચેનામાંથી કયા સિદ્ધાંતો જે છે એ સાચા છે એવું પૂછ્યું છે આપણને. જોઈએ એક પછી એક.
બધા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત સમક્ષ કાનૂની રીતે અમલી બનાવી શકાય છે. જો ભારત દેશના બંધારણની અંદર ટોટલ 3 પ્રકારના હકની વાત કરવામાં આવેલી છે. તમને હું વારંવાર કહું છું કન્સેપ્ટ ક્લિયર કરવાનું, એનું કારણ જ આ છે કારણ કે આ બધા રોકડા માર્ક હોય પછી બંધારણ અઘરું લાગે. ફેક્ચ્યુઅલ તમે એમ કહો કે પાકા કરો, આ ગોઈખે ન આવડે. એકવાર કન્સેપ્ટ ક્લિયર કરી લો, ગમે તેવું સ્ટેટમેન્ટ બનાવો પેપર સેટર, આપણે ઇઝીલીથી એનો જવાબ આપી શકીએ. હું વારંવાર કહું છું તમને, જો ભારત દેશના બંધારણની અંદર 3 પ્રકારના ટોટલ હક આપવામાં આવેલા છે. એક તો ભાગ 3 ફંડામેન્ટલ રાઇટ્સ કે જેને મૂળભૂત અધિકાર કહેવાય. એક તો ભાગ 4 કે જેને ડીપીએસપી કહેવાય, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી, અને એના બેના વગરના બધા હકને કહેવાય બંધારણીય હક. શું કહેવાય? બંધારણીય હક. ફંડામેન્ટલ રાઇટ્સ તમને ખબર જ છે કે અનુચ્છેદ 32 અને 226 અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર તમે જઈ શકો છો, તમારા મૂળભૂત અધિકારનું હનન થાય તો, અને તેને લાગુ કરાવી શકો છો. ડીપીએસપી એક એવા અધિકાર છે કે જે તમને ભવિષ્યમાં મળવાના છે, તેને તમે લાગુ નથી કરાવી શકતા. હા, જો સંસદ અથવા તો રાજ્ય વિધાન મંડળ તેને ધ્યાનમાં રાખીને કોઈ કાયદો બનાવીને તમને સ્ટેચ્યુટરી રાઇટ આપે, સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક હક આપે, આ ડીપીએસપી નો ઉપયોગ કરી અને કાયદો બનાવે, સામાન્ય ખરડો લઈ આવી અને કાયદો બનાવીને તમને હક આપે, સ્ટેચ્યુટરી રાઇટ આપે, તો તેને વૈધાનિક હક કહેવાય અથવા તો કાયદાકીય હક કહેવાય. તો તમે હક મળે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 લઈ ગવર્મેન્ટ, કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિમાં જે 3 રૂપિયા 2 રૂપિયા અને 1 રૂપિયા લેખે અમે અનાજ આપવાનો વાયદો કર્યો છે, વ્યક્તિ દીઠ 5 કિલો, અને અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવાર દીઠ 35 કિલો, તો એ તમને સ્ટેચ્યુટરી રાઇટ મળ્યો. તમે ગમે ત્યારે તે મેળવી શકો છો, અને એ કાયદો તમને લાગુ ન થાય તો કાયદાના ઉલ્લંઘનમાં તમે સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં નથી જઈ શકતા, તમે નીચલી અદાલતમાં પણ કેસ કરી શકો છો. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આ ભાગ 4માં ડીપીએસપી આપવામાં આવેલા છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય. આ જે ડીપીએસપી છે એને ધ્યાનમાં રાખીને સરકાર કાયદો બનાવશે એવું કીધું છે બંધારણમાં, રાઈટ? ઓકે, આગળ જોઈએ. બંધારણીય હક, ચૂંટણી લડવાનો અધિકાર, હું તમને વારંવાર કહું છું. મતદાન કરવાનો અધિકાર, અનુચ્છેદ 325, અનુચ્છેદ 326, એ બધા હક કેવા છે? તો કે બંધારણીય હક છે. એટલે ઇટ મીન્સ કે આ ભાગ જોઈએ તો ભાગ 3 12 થી 35 અને 35 પછી ડીપીએસપી ભાગ 4, એ બધાને બાદ કરી નાખીએ ને તો એના વગરના જે કંઈ બાબતો બંધારણમાં આપેલી છે એ બધી જ બાબતો તમારી બંધારણીય હક કહેવાય. જેમ કે વ્યાપાર કરવાની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે, પરંતુ સરકાર તેના ઉપર કોઈ પણ જાતનો કાયદો બનાવીને રોકટોક નથી લગાવી શકતી. કારણ કે મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 32 અને 226 અંતર્ગત તમે ક્યાં જશો? સુપ્રીમ કોર્ટમાં જશો. હરવા ફરવાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, એ બધા કેવા હક છે? તમારા મૂળભૂત અધિકાર છે. જ્યારે ડીપીએસપીની વાત કરવામાં તો ડીપીએસપીમાં પણ ઘણા બધા અધિકારો આપવામાં તમને આવેલા છે કે જે પહેલા હવે તમને મળશે, હજુ સુધી તમને મળ્યા નથી. તો આવી બધી બાબતો કરવામાં આવેલી છે. અને બંધારણીય હક, તો ડીપીએસપી ઉપર આ પ્રશ્ન છે તો આપણે આમાં થોડા ડિટેલમાં જઈએ કે ડીપીએસપીમાં જે કાયદો બનાવી અને તમને જે સ્ટેચ્યુટરી રાઇટ આપવામાં આવે છે તો જ તમે તેને કોર્ટની અંદર પડકારી શકો છો, બાકી તમે કોર્ટની અંદર જઈ શકતા નથી. ડીપીએસપી અંતર્ગત ઘણા બધા પ્રકારના હક તમને આપવામાં આવેલા છે. તો એ હકને તમે કાયદાકીય એટલે કે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટમાં જઈને લાગુ ન કરાવી શકો. હા, એક વસ્તુ અલગ છે કે જો સંસદે તેને લાગુ કરવા માટે કોઈ કાયદો બનાવ્યો છે અને એ કાયદાનું ઉલ્લંઘન થાય તો તમે કોર્ટની અંદર જઈ શકો છો, પરંતુ કાયદો નથી બનાવ્યો તો તમે કોર્ટમાં જઈ શકતા નથી. તો એમાં જ આપણે ડિટેલમાં જોઈએ. બધા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અહીંયા તો પહેલા શબ્દ જ ખોટો છે, એટલે કે આ બધા આવી ગયો એટલે ત્યાં જ પકડાઈ જાય, ખોટું થઈ જાય. બધા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત સમક્ષ કાનૂની રીતે અમલી બનાવી શકાય? ભાઈ, ન બનાવી શકાય. બધા જ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કાનૂની રૂપથી અમલી બનાવી શકાતા નથી, પરંતુ જો સંસદ તેનો કાયદો બનાવી નાખે અને કાયદાનું સ્વરૂપ આપી દે તો તમે તેને અમલી બનાવી શકો છો. બીજું સ્ટેટમેન્ટ જોઈએ. બધા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કાનૂની રીતે અમલી બનાવી શકાતા નથી. હા, આ સાચું છે. બધા જ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને કાનૂની રીતે અમલી બનાવી શકાતા નથી. કારણ કે ભારત દેશની અંદર જો બધા જ ડીપીએસપીને કાયદાનું સ્વરૂપ આપી અને અમલી બનાવી દઈએ તો એમાં ડીપીએસપીમાં તો એવી બધી કલ્યાણકારી રાજ્યની વાત કરવામાં આવેલી છે કે ભારત દેશની અંદર જે કંઈ આવકની અસમાનતા છે તેનો ઘટાડો કરવો. આવકની અસમાનતા ઘટાડા કરવા માટે શું કરવું પડે સરકારે? તો ઘણી બધી રીતના કરે છે. અત્યારે ગવર્મેન્ટ ટેક્સ લે છે, આવકની અસમાનતા ઘટાડવા માટે જ લે છે. તો હવે એમાં તમે જે કાંઈ માઓ સેતુંગ ને એ બધી વાતો કરી ગયા છે,
રાઈટ? તો એવું જે તમે કોમ્યુનિઝમની વાતો લઈને આવો અને એના આધારે તમે કાયદો બનાવવાની વાત કરો તો ભારત દેશની સંસદ નહીં બનાવે. કારણ કે ભારત દેશની અંદર લોકશાહી છે મિત્ર. બરાબર? લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન છે. એટલા માટે નેક્સ્ટ ઓપ્શન જોઈએ, માત્ર અમુક જ રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો જ કાનૂની રીતે અમલી બનાવી શકાય છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? તો કે સાચું છે. હા, બનાવવા હોય તો બનાવી શકાય અમુક, જેમ કે બનાવેલા જ છે ભારત દેશની સરકારે. ઘણા બધા એવા ડીપીએસપી છે કે જેને લાગુ કરવા માટે કાયદો બનાવ્યો જ છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જ્યારે રાષ્ટ્રપતિ જાહેરનામું હોય ત્યારે જ કાનૂની રૂપથી અમલી બનાવી શકે છે. હવે ભારત દેશની અંદર આવું કંઈ તો ક્યાંય લખેલું જ નથી. આ સ્ટેટમેન્ટ તો જે પેપર સેટર છે એને પોતાની જાતે બનાવેલું છે કે ભારત દેશની અંદર જે કંઈ ડીપીએસપી આપવામાં આવેલા છે તે રાષ્ટ્રપતિ જાહેરનામું પાડે તો જ કાયદો બનાવી શકાય. ના, એવું નથી. રાઈટ? એક ડીપીએસપીમાં એવું લખેલું છે કે ભારત દેશની અંદર જે કાંઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે તે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્યના શાસનમાં મૂળભૂત છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય જ્યારે ક્યારે પણ કાયદો બનાવશે અને એમાં ડીપીએસપીની કોઈ જોગવાઈ જો લાગુ થતી હશે તો એ લાગુ કરશે, પરંતુ ફરજિયાતપણે લાગુ કરી શકાય નહીં. જેમ કે ડીપીએસપીમાં પણ તમને વાત કરવામાં આવેલી હતી કે આપણા ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશના બંધારણની અંદર મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર હતો. હવે સરકારને કરવું છે ડેવલપમેન્ટ. શું કરવું છે? સરકારને ડેવલપમેન્ટ કરવું છે. સરકારને રાજકોટથી અમદાવાદ માટેનો 4 ટ્રેક હાઈવે છે, બરાબર? આ 4 ટ્રેક હાઈવે છે રાજકોટથી અમદાવાદનો, બરાબર? આ રાજકોટથી અમદાવાદ જવાનો જે કંઈ 4 ટ્રેક હાઈવે છે તેને સરકારે 6 ટ્રેક કરવો છે. હવે તો આમાં 2 લેન થોડી બે સાઈડમાં 20 ફૂટનો કટકો વધારી નાખવો છે. તો આ 20 ફૂટના કટકા વધારવા માટે બે સાઈડમાં જે કોઈ ખેડૂતો આવતા હશે, જે કોઈ ફેક્ટરીઓ હશે, તમારા મારા જેવાના જે કોઈ મકાન હશે, એ બધાની જમીન વહી જશે. તો મૂળભૂત અધિકાર હોય તો મૂળભૂત અધિકારો માટે તમે ભારત દેશના બંધારણના અનુચ્છેદ 32 અંતર્ગત અને અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સુપ્રીમ કોર્ટ આ પ્રોજેક્ટ ઉપર સ્ટે લગાવશે. ભારત દેશનો વિકાસ રૂંધાતો તો, આર્થિક વૃદ્ધિ નહોતી થતી, તો સરકારે શું કર્યું? સંસદે આ મૂળભૂત અધિકાર તમારી પાસેથી છીનવી લીધો અનુચ્છેદ 368 અંતર્ગત સુધારો કરીને અને કહી દીધું કે ભાઈ હવે આ જે મૂળભૂત અધિકાર હતો એ મૂળભૂત અધિકાર રહ્યો નથી. હવે તમે ડીપીએસપીની વાત કરો તો ડીપીએસપીની અંતર્ગત એવા ઘણા બધા અધિકારો આપવામાં આવેલા છે કે જો તમે તેને લાગુ કરવા જાઓ તો ભારત દેશનો આર્થિક વિકાસ રૂંધાય, આર્થિક વૃદ્ધિ રૂંધાય. તો તેને તમે બધી જ રીતના બધા જ ડીપીએસપીને અત્યારે લાગુ કરી દો એ વસ્તુ વ્યાજબી નથી. એટલે કે અત્યારની પરિસ્થિતિમાં બધા જ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને કાયદાકીય રીતના લાગુ કરી શકાતા નથી. આ સ્ટેટમેન્ટ એક જોતા સાચું છે, તમે ખૂબ ડિટેલની અંદર સ્ટડી કરો તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું પડી જાય. આપણે સત્ય પૂછ્યું છે તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. પરંતુ અત્યારની પરિસ્થિતિની બાબતમાં જો તમે વિચારો તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ભારત દેશના બંધારણની અંદર જે કાંઈ આપવામાં આવેલા ડીપીએસપીના જે સિદ્ધાંતો છે તેને બધાને કાયદાકીય સ્વરૂપ આપીને લાગુ નથી કરી શકાતા પહેલા, કારણ કે આપણી એટલી પહોંચ નથી, આપણી પાસે એટલા પૈસા નથી એને લાગુ કરવા માટે. જો આપણે આ બધી જ વસ્તુને લાગુ કરી દઈએ તો ભારત દેશના નાગરિકો રાજ કરવા માંડે, રાજાની જેમ જિંદગી જીવે, બેકારી ભથ્થું મળવા માંડે એને દર મહિને 6,000 રૂપિયા. તો સરકાર પાસે એટલા પૈસા તો હોવા જોઈએ ને. તો અત્યારની પરિસ્થિતિમાં સ્ટેટમેન્ટ કેવું છે? તો કે સત્ય છે, બધાને લાગુ નથી કરી શકાતા. સરકારને કરવા હોય તો સરકાર બધા લાગુ કરી શકે છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં લાગુ નથી કરી શકાતા. એટલા માટે આ સ્ટેટમેન્ટ સાચું છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આજના લેક્ચરમાં આપણે જે કંઈ બંધારણ હતું એ બંધારણના બહુ સરસ મજાના કોન્સેપ્ટ જોયા અને એને ખૂબ સરસ મજાની ડિટેલથી આપણે જોયા. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ છે, વોટ્સઅપ છે, બધાની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો આજે એક સરસ મજાનું કાર્ય કરો. પહેલાં તો હાથ ધોઈ વોટ્સઅપનું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો અને બધી જ જેટલી આપણી લિંકો છે ને ત્યાં ફોલો કરી લો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તે વિડીયોની તમને જાણકારી મળતી રહે. આપણે જે કંઈ મટીરિયલ મૂકીએ છીએ માર્કેટમાં બધા વિદ્યાર્થીઓ માટે કે આઈસી તરફથી જે કંઈ પરીક્ષાઓ આવતી હોય એને પરીક્ષાની પહેલાં આપણે ઘણું બધું જે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ હોય છે, ઇમ્પોર્ટન્ટ જે કન્ટેન્ટ હોય છે તેનું મટીરિયલ મૂકવામાં આવે છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો તે વાંચીને પરીક્ષામાં જાઓ તો બહુ સારો બેનિફિટ થાય છે. તમે જે કોઈ આઈસનું મટીરિયલ વાંચતા હોય વિદ્યાર્થીને પૂછી શકો છો. આપણું જે કરંટ અફેર આવે છે તે કરંટ અફેરમાંથી પણ ઘણા બધા પ્રશ્ન એવા છે કે જે બેઠે બેઠા પૂછાય છે. રાઈટ? તો બધા જ વિદ્યાર્થી મિત્રો બધી જ જગ્યાએ જોઈન થઈ જાઓ. રાઈટ? ચલો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ ડાઉટ હોય તો મને ગમે ત્યારે કમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને એનો શ્યોરલી જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત.